નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જૂનાગઢથી અમારા રિપોર્ટર વિપુલ કોકડ સાથે. આજ રોજ જૂનાગઢ એસટી વિભાગના જૂનાગઢ ડેપોમાં 30 વર્ષ સુધી સેવા આપી તારીખ 30/4/2026ના રોજ જૂનાગઢ બસ સ્ટેશન ટ્રાફિક કંટ્રોલમાંથી શ્રી કેતનભાઈ રાવલ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા છે. તેમનો વિદાય સમારોહ જૂનાગઢ એસટી કર્મચારી મંડળના પ્રમુખ ગભરુભાઈ લાલુના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો, જેમાં કેતનભાઈને જૂનાગઢ સહિત અનેક ડેપોમાંથી આવેલા કર્મચારીઓએ શાલ ઓઢાડી ફૂલહાર અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં જૂનાગઢ વિભાગના સિનિયર ડીટીઓ ધામા સાહેબ, હિસાબી અધિકારી ઝાલા સાહેબ, સુરક્ષા અધિકારી કાનપરા સાહેબ તેમજ સૌરાષ્ટ્રમાં ભૂમિ દૈનિકના તંત્રી પ્રકાશ માલિક, શ્રી અભિજીતભાઈ ઉપાધ્યક્ષ તેમજ કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગના મહામંત્રી દિલીપભાઈ રવિયા તથા ત્રણેય યુનિયનના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડેપોના કર્મચારીઓ, આગેવાનો તેમજ કર્મચારી મંડળના હોદ્દેદારો બહુ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર આગેવાનો તેમજ અધિકારીઓ દ્વારા કેતનભાઈ રાવલને નિવૃત્તમય જીવન પરિવાર સાથે સુખી, નિરોગી, સ્વસ્થ અને આનંદદાયક રહે તેવી શુભકામના પાઠવી હતી. આ તકે એસટી બ્રાહ્મણ સમાજ અને સાધુ સમાજ દ્વારા પણ શ્રી કેતનભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. વિભાગના વિભાગીય નિયામક શ્રી ધામા સાહેબ, હિસાબ અધિકારી શ્રી ઝાલા સાહેબ, સુરક્ષા અધિકારી શ્રી કાનપરા સાહેબ, એસટી નિગમના અન્ય સંગઠનો ભારતીય સંઘના પ્રમુખશ્રી, મહામંત્રી શ્રી, જૂનાગઢ ડેપોના સૌ આગેવાનોશ્રીઓ તેમજ જૂનાગઢ ડેપોના કર્મચારી મંડળ તથા અન્ય સંગઠનના તમામ આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે. સાથે સાથે શ્રી કેતનભાઈ રાવલના પરિવારના સભ્યો તેમજ સગા સંબંધીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ છે. ત્યારે સમગ્ર કાર્યક્રમની અંદર વિભાગના જે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા તેમને હું એસટી કર્મચારી મંડળનો આભાર અને શ્રી કેતનભાઈ જીવનની ખૂબ ખૂબ શુભેચ્છા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.